વાતાવરણ કેવું છે કહી દે થોડું. કે ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવે તો જોડાયા રહેજો આપણા વિડીયોમાં છેલ્લે સુધી. જય માતાજી. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફરી એકવાર આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે હું તમને બધાને તારી ખોડિયાર મંદિર અને ડેમ તો આપણા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયા રહેજો. તો હું છે હું નહીં બતાડું ને આપણી યારે એમ કે અમારા હાળા સાહેબ દર્શનભાઈ પણ છે અને એ પણ આપણને બધું મંદિરની વિઝિટ કરાવશે. તો આપણે યારે છેલ્લે સુધી જોડાયા રહેજો. હાલો, જય માતાજી. મિત્રો આપણે ધારી ખોડિયાર મંદિરે પહોંચી ગયા છીએ અને હવે મંદિરની અંદર જાવી જો મંદિરના દર્શન કરાવી જો. વાતાવરણ કેવું છે કહી દે થોડું. અમારા સબસ્ક્રાઇબરોને કહી દે. જોરદાર છે ને? જોરદાર વિઝિટ કરવા જેવો પ્લેસ છે. હા ભાઈ, સમજ રહ્યો. દર્શનભાઈ નીચે આયલા જ આવી ધીમે ધીમે. મજા આવે ને દર્શનભાઈ? આયા તમે આવ્યા જ કરતા હશો કા? कौन है ये लोग? कहां से आते हैं ये? અહીંયા ઓલો જે ધોધ પડે છે ને એનું આમ ઝાયણું ઉડે છે, બહુ મજા આવી જાય જોરદાર. તો આપણા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા. ચાલો, જય માતાજી. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા નવા વ્લોગ જોવા હાટુ આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે મળીએ આગલા નવા વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ. કાંઈ ઘટે? હાલો, જય માતાજી.